તમે પણ આ ભૂલ કરતા હશો. હોમિયોપેથી ઇઝ અ ફર્સ્ટ ચોઇસ ઓફ મેડિસિન, નોટ અ લાસ્ટ ચોઇસ ઓફ મેડિસિન. મીન્સ કે જ્યારે બી તમારા શરીરમાં કંઈ રોગ થાય છે ત્યારે સૌથી પહેલા તમારે હોમિયોપેથી દવા લેવી જોઈએ. કારણ કે રોગ ત્યારે થાય છે કે જ્યારે શરીરમાં ઇમ્બેલેન્સ થાય છે, અને એ ઇમ્બેલેન્સને સૌથી સારી રીતે કોઈ સરખું કરી શકે તો એ હોમિયોપેથી છે. હવે આપણે શું કરીએ છીએ કે એ ઇમ્બેલેન્સને સરખું નથી કરતા, રોગને દબાઈ દઈએ છીએ. એક વખત દબાઈએ, બીજી વખત દબાઈએ, ત્રીજી વખત દબાઈએ. જ્યારે ચોથી વખતે રોગ આવે ત્યારે એટલી સિવિયરિટી સાથે આવે છે કે બીજી કોઈ દવાઓથી તમને સરખું નથી થતું, અને એ સ્ટેજમાં તમે હોમિયોપેથી ડોક્ટર પાસે આવો છો. હવે તમે એટલા રોગને દબાયેલા છે કે જ્યારે અમે હોમિયોપેથી દવા આપીએ છીએ ત્યારે તમારા શરીરને સમય વધારે જોઈએ છીએ શરીરને સરખું કરવા માટે. એના કારણે ટાઈમ વધારે લાગે છે. જો તમે પહેલા આવ્યા હોત તો બહુ સારી રીતે તમને સરખું થઈ શકતું હતું, અને બહુ ઓછા ટાઈમમાં બી. એટલે હોમિયોપેથી ટાઈમ વધારે નથી રહેતી સરખું કરવામાં, પણ તમે હોમિયોપેથી ડોક્ટર પાસે બહુ લેટ આવો છો. એટલે તમે આ ભૂલ ના કરશો, અને જ્યારે બી કંઈ તકલીફ થાય ત્યારે પહેલા હોમિયોપેથી દવા લો. કારણ કે હોમિયોપેથી દવા ખાલી ક્રોનિક ડિઝીઝ માટે નથી. નાની શરદી, ખાંસી, તાવ બધી જ વસ્તુ માટે હોમિયોપેથી છે.